નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। અમદાવાદના સાબરમતી નદીમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે। માતા અને બાળકના મૃતદેહ મળી આવ્યા। ગાંધી બ્રિજ પાસેથી નદીમાંથી મૃતદેહ મળી આવ્યા છે। ફાયર બ્રિગેડે નદીમાંથી બહાર કાઢ્યા બંને મૃતદેહને। બંનેની ઓળખ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે। એક મહિલા અને સાથે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ કોના છે તેને ઓળખવાની તજવીજ પોલીસે અત્યારે હાથ ધરી છે। કચ્છના જખૌ પાસેથી પાકિસ્તાનની બોટ ઝડપાઈ ગઈ છે। કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો આ બોટમાંથી જપ્ત કરાયો છે। બોટમાં સવાર 8 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। 30 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 150 કરોડ રૂપિયાની થાય છે। પાકિસ્તાનની જે બોટ ઝડપાઈ તેનું નામ નૂહ છે। જખૌમાં આપવાનું હતું આ ડ્રગ્સની ડિલિવરી લેનારાની જાણકારી એજન્સીઓને મળી ગઈ હતી। પૂર્વ બાતમીના આધારે એજન્સીઓ સતર્ક હતી અને જેવી ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બોટ દાખલ થઈ કે તરત જ તેને વોર્નિંગ આપવામાં આવી। કોસ્ટગાર્ડના જવાનો બોટમાં ગયા અને ડ્રગ્સને જપ્ત કરી લીધું અને આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું। તો એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટીએસ, એસઓજી અને દ્વારકા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન તરફથી જે ડ્રગ્સનો માતબર જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું તે ષડયંત્રને નાકામ કરી દેવામાં આવ્યું છે। ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। 30 કિલો જેટલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત 150 કરોડ રૂપિયાની થાય છે। આ અંગેની બાતમી પહેલેથી જ એજન્સીઓને મળી ગઈ હતી અને જેવી આ બોટ દરિયાઈ સીમામાં ઘૂસી કે વોર્નિંગ આપવામાં આવી, ત્યારબાદ કોસ્ટગાર્ડના જવાનોએ બોટમાં ઘૂસી જઈને આ ઓપરેશનને અંજામ આપ્યો। અરવલ્લીમાં સરકારી કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। ભિલોડામાં 20 બેડની કોવિડ હોસ્પિટલને ખોલવામાં આવી। ટ્રાઇબલ વિસ્તારોમાં કોરોના વધતા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા હવે હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે, જેથી કરીને દર્દીઓને જો હોસ્પિટલાઇઝ કરવાની નોબત આવી જાય છે તો તાત્કાલિક તેમને સારવાર પૂરી પાડી શકાય। અરવલ્લીમાં સરકારી કોવિડ કેર હોસ્પિટલ ખોલવામાં આવી, જેમાં 20 બેડ હાજર રહેશે। 20 બેડ પર દર્દીઓની સારવાર કરી શકાશે। કોરોનાએ રાજ્યને રીતસરનું ભરડામાં લીધું છે। ખાસ કરીને અમદાવાદ અને સુરતની હાલત કફોડી બની ગઈ છે। દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે તો અંતિમ ક્રિયા માટે સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ ભારે વેઇટિંગ છે। કોરોનાએ સુરત શહેરના હાલ બેહાલ કરી નાખ્યા છે। સતત વધતા કોરોના સંક્રમણને લઈને હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે। ક્રિટિકલ કેસની સંખ્યા પણ વધી રહી છે। દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી। ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે। દર્દીઓના સગા ઇન્જેક્શન માટે ભડકી રહ્યા છે, ત્યારે સિવિલમાં ઇન્જેક્શનનું મોટું કૌભાંડ સામે આવ્યું। હોસ્પિટલના કર્મચારીઓ ખુલ્લેઆમ ઇન્જેક્શનો વેચી રહ્યા છે। જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેવા દર્દીના નામે ઇન્જેક્શન વેચાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો મીડિયાને પણ હોસ્પિટલમાં પ્રવેશવાની પરવાનગી નથી અપાઈ। બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે। સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે, તો કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે મશીનોનો સહારો લેવો પડી રહ્યો છે। સામાન્ય દિવસો કરતાં કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધી ગઈ છે। બીજી તરફ ઉમરા સ્મશાનમાં સેવાભાવી 10 યુવકો અંતિમ સંસ્કાર માટે ગાયના છાણની વ્યવસ્થા કરી અનોખી સેવા આપી રહ્યા છે। શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। કાપડ માર્કેટમાં કોરોના રિપોર્ટ બતાવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે। જેમની પાસે રિપોર્ટ નથી તે લોકો માટે ટેસ્ટિંગની વ્યવસ્થા પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું સઘન ચેકિંગ વધારી દેવાયું છે। ટેસ્ટિંગ બાદ જ મુસાફરોને સ્ટેશન બહાર જવા દેવાય છે। એક તરફ સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે તો અન્ય પ્રદેશથી મજૂરી કરવા માટે આવેલા શ્રમિકોની પણ ચિંતા વધી ગઈ છે। ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જશે તેવા ડરના કારણે હવે લોકો હિજરત કરી રહ્યા છે। કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો ખાનગી બસ મારફતે પોતાના વતન ભણી જઈ રહ્યા છે।
અડાજણથી 20 જેટલી બસમાં શ્રમિકો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળ તરફ હિજરત કરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં દરરોજ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે શહેરની કોવિડ હોસ્પિટલ્સ પર ભારણ વધ્યું છે. રિકવરીમાં પણ વાર લાગતી હોવાથી વધુ ને વધુ બેડ્સની જરૂરિયાત ઊભી થઈ રહી છે. એક સમય હતો જ્યારે આખા રાજ્યમાં 2000 કેસ આવતા હતા, પરંતુ હવે એકલા અમદાવાદમાં જ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં ઘણા દિવસ બાદ રિકવરી રેટ 90%થી નીચે પહોંચ્યો, જેનું કારણ એ છે કે કોરોનાગ્રસ્ત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હવે 13 દિવસથી પણ વધુ સમય લાગી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલનું કહેવું છે કે દિવસમાં 500 એમ્બ્યુલન્સ આવે પણ જગ્યા જ ન હોય તો એડમિટ કઈ રીતે કરીએ. 108 ને તમે બધી અહીંયા ખડકલો કરી નાખશો, અમે કશું જ નથી કરી શકવાના જ્યાં સુધી આઈસીયુના બેડ ખાલી નહીં થાય ત્યાં સુધી. ઓક્સિજન હાયર ઓક્સિજન કેપેસિટીના જે પેશન્ટ છે, જે બેડ છે, એ અમારી પાસે ખાલી હોવા જોઈએ. ઇટ ઇઝ અ ચેઇન ગોઈંગ ઓન, આઈસીયુ ટુ હાયર ઓક્સિજન ટુ લોઅર ઓક્સિજન ટુ સાદા બેડ. આ પ્રોસેસ છે, તમે તોડી જ નથી શકતા. એટલે તમે બહાર બેઠા બેઠા વિચાર કરો કે 108 ભરાઈ ગઈ, અમે શું કરીએ અંદર? This is the way the things go. This is the nature. This is human body. We are not talking about numbers. We are talking about human, and they are live people. મેડિસિટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે ફાળવેલા 2124માંથી 2050 બેડ ભરાઈ ગયા છે. વેન્ટિલેટર બેડમાં હવે માત્ર 5% જગ્યા જ બચી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે અન્ય હોસ્પિટલમાં દાખલ ન કરાતા હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓને સિવિલ આવવું પડે છે. અત્યારે અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં જે અલગ અલગ હોસ્પિટલો છે, જેમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ છે, મંજુશ્રી હોસ્પિટલ છે અને યુએન મહેતા હોસ્પિટલ છે. ટોટલ બેડની વાત કરીએ તો 2124 બેડ છે અને એમાંથી 90 to 95% ઓક્યુપેન્સી છે. વેન્ટિલેટરી બેડમાં પણ 5 થી 7% જેટલા જ વેન્ટિલેટરી બેડ ખાલી છે. અત્યારે જે કોવિડ સંક્રમણ છે એ હાઈએસ્ટ પીક ઉપર છે અને જે ઇન્ફ્લો છે, નંબર ઓફ પેશન્ટ્સ જે આવી રહ્યા છે અમારી જોડે, હું ઓપીડીની વાત કરું તો અમારા ત્યાંની રોજની ઓપીડી 600ની છે. રોજના દાખલ થવાવાળા દર્દીઓ 260 થી 300ની વચ્ચે છે. એટલે જે પ્રમાણે વેકેન્સી અમે ડિસ્ચાર્જ કરીએ છીએ પેશન્ટોને, અમુક પેશન્ટો જે કોવિડ રિપોર્ટ નેગેટિવ થતા હોય છે અને સ્ટેબલ હોય છે, એમને અમે અમારી જે જૂની સિવિલ હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કરીએ છીએ. આ મુદ્દો છેલ્લા 3-4 દિવસથી ચર્ચાઈ રહ્યો છે કે શહેરમાં કોવિડ માટે સરકાર પૂરતા બેડની ફાળવણી કરી હોવાના દાવા કરી રહી છે. તેમ છતાં દર્દીઓએ શા માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાત આરોગ્યના સૌથી મોટા સંકટથી પસાર થઈ રહ્યું છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો મેડિકલ માફિયા બન્યા છે. પૈસા કમાવાની લાઈમાં મેડિકલના સોદાગરો બની રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શનની તંગીનો લાભ ઉઠાવીને લેભાગુ તત્વો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગુજરાત પોલીસે કરેલી રેડમાં આવા કેટલાક સોદાગરો હાથ લાગ્યા છે. જોકે સૌથી મોટી વાત તો એ છે કે પોલીસના હાથમાં ઝડપાયેલા લોકો ડોક્ટર કે હોસ્પિટલ સાથે ઝડપાયેલા લોકો છે. વડોદરામાંથી રેમડેસિવિરનું કૌભાંડ મામલે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. દેવત્વ હોસ્પિટલના ડોક્ટર મિતેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. મિતેશ ઠક્કર સહિત જિગ્નેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી. તો અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે એસવીપી હોસ્પિટલના બ્રધર સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા. ગેરકાયદે ઇન્જેક્શન મેળવી બજાર કિંમત કરતાં વધુ ભાવે વેચાણ કરતા હતા. તો આ તરફ અમદાવાદ એરપોર્ટ પાસેથી એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, જે દિલ્હીથી ઇન્જેક્શન ખરીદીને ગુજરાતમાં ઊંચા ભાવે વેચવાનો મનસૂબો ધરાવતો હતો. જોકે તે પોલીસના હાથમાં આવી ગયો. સતત વધતા જતા કોરોનાને કાબૂમાં લેવા માટે અલગ અલગ જિલ્લાના ગામડાઓ સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. ગામડાઓએ જાણે કે કોરોનાની ચેઇન તોડવાનું નક્કી કર્યું હોય તેમ નિયમોને પણ વધુ કડક બનાવ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ગામડાઓ વધુ સતર્ક બન્યા છે.
રાજકોટ જિલ્લાના કેટલાય ગામડાઓમાં સ્વયંભૂ બંધ રખાયા છે. ઉપલેટાનું લાઠ ગામ આગામી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે. કોરોનાની ચેન તોડવા માટે સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7 જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે. ગામના તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું અને માસ્ક જો કોઈ ન પહેરે અથવા તો માસ્ક વગર કોઈ પકડાય તો 1000નો દંડ ફટકારાશે. આપણે બધા લોકો સ્વૈચ્છિક લોકડાઉન કરશું. સ્વૈચ્છિક લોકડાઉનમાં દુકાન સવારે 6 થી 9 ખોલવામાં આવશે, તેમજ સાંજે 2 કલાક ખોલવામાં આવશે. તેમજ જેઓ બહારથી ફેરિયા લોકો આવે છે તેઓ ફેરિયા લોકોને પણ સખ્ત મનાઈ કરવામાં આવી છે. તેમજ ગામની અંદર કોઈ પણ લોકો બહારના લોકોને આવતા અટકાવશે તેમજ ગામને સાથ સહકાર આપશે. રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં 130 જેટલા ગામડાઓએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. રાજકોટ નજીક આવેલા ગૌરીદળના ગ્રામજનો દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સમય દરમિયાન ગામના કોઈ પણ ફેરિયા કે વેપારી પોતાની દુકાન ખોલશે તો તેમની પાસેથી ગ્રામ પંચાયત ₹1000નો દંડ વસૂલશે. આ તરફ દ્વારકાના ખંભાળિયા તાલુકાના બજાણા ગામ પણ સ્વૈચ્છિક બંધ છે. સવારે 9 થી સાંજે 6 સુધી અને રાત્રિના 9 થી સવારે 6 સુધી દુકાનો બંધ રખાય છે. વધતા જતા સંક્રમણને અટકાવવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા. લોકોએ 72 કલાક સુધી ઘરમાં રહીને કોરોનાને માત આપવાનો નિર્ણય લીધો. જામનગરમાં 7000 જેટલા ઉદ્યોગકારો અને જામનગર જિલ્લાના 65000 જેટલા વેપારીઓ પણ આ સ્વયંભૂ બંધમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે સીએમ રૂપાણીની ખાસ વાતચીત. લોકડાઉન અંગે બોલ્યા સીએમ રૂપાણી. કોરોના સામે લડવા માટે સરકારની રણનીતિ તૈયાર છે. રેમડેસિવિર ઇન્જેક્શન પર પણ તેમણે વાતચીત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. कि गुजरात में लॉकडाउन हम नहीं करने वाले हैं, क्योंकि न तो इसकी कोई ज़रूरत है और न ही ये कोरोना को ख़त्म करने की उसमें से कोई समाधान है. हमने कोरोना कर्फ्यू यानी कि रात्रि कर्फ्यू, महाराष्ट्र में रात्रि कर्फ्यू लगाया पूरे स्टेट पे. तो रात्रि कर्फ्यू जिसमें से 24 घंटों में से 10 घंटा ये लॉकडाउन ही है और लोगों को बाहर निकलने पर पूरी रोक है. उसमें गुजरात के 20 शहरों में है. हमने शैक्षणिक संस्था भी सभी बंद की है. हमने सभी ऑफिसों में 50% स्टाफ और ऑल्टरनेट करने का भी आदेश दे दिया है. વેલકમ બેક. ચો તરફ કોરોના વકરી રહ્યો છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું અને કઈ કઈ કાળજી લેવી તે જાણીએ ડોક્ટર તેજસ પટેલ અને ડોક્ટર મહર્ષિ દેસાઈ જેવા તજજ્ઞો પાસેથી. આ કઠિન સમય જે કોવિડ-19 ઇન્ફેક્શનનો જે નવેમ્બર મહિનામાં 2019ના નવેમ્બર મહિનામાં દેખાઈ અને આપણા દેશમાં માર્ચ મહિનાથી લોકડાઉન થયું અને એ પછી એમાંથી બહાર આવ્યા અને ઉપર નીચે ચાલ્યું. આ વાયરસ શિયાળામાં સર્વાઈવ થયો, ભર ઉનાળામાં સર્વાઈવ થયો, ચોમાસામાં પણ સર્વાઈવ થયો. એટલે આ અત્યાર સુધીના જે ઇન્ફેક્શન આવ્યા છે એમાં આ વધુ પડતો જુદા પ્રકારનો અને બહુ જ રેઝિલિયન્ટ વાયરસ છે. ડૉક્ટરોએ ખૂબ સારું કામ કર્યું અને ભારત દેશના ડૉક્ટરોએ જે કામ કર્યું એ દુનિયામાં બધે ફોલો થયું. એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે એવું લાગ્યું કે કોવિડને આપણે બાય બાય કરીશું અને એ પછી એનો સર્જ આવ્યો. ડૉક્ટર્સ બિચારા સિનિયર ડૉક્ટરથી ચાલુ કરીને મીડિયમ સિનિયોરિટી, જુનિયર ડૉક્ટર, રેસિડન્ટ્સ, હોસ્પિટલવાળા, નાના મોટા મેડિકલ ઓફિસર બિલકુલ બર્નઆઉટ થઈ જાય એ સિચ્યુએશનમાં રહીને કામ કર્યું અને હજુ પણ કરી રહ્યા છે. અને એની વચ્ચે આપણે રસ્તો કાઢવાનો છે. તો મારી તમામ પ્રજાજનોને વિનંતી છે કે બીજું તો કશું નહીં, પણ 1920થી આપણને ખબર છે સ્પેનિશ ફ્લૂના ટાઈમથી કે માસ્ક પહેરવાથી આ ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતી રોકી શકીએ છીએ. તો આને કેઝ્યુઅલી બિલકુલ લેવાની જરૂર નથી. આજે તમે કોવિડ ઇન્ફેક્શન લાગેલું ના હોય અને માસ્ક પહેરો એ તો બરાબર છે, પહેરવું જ જોઈએ. પણ કોવિડ ઇન્ફેક્શન લાગેલું હોય અને તમે એસિમ્પ્ટોમેટિક છો અને તમે જો માસ્ક નથી પહેરતા ને
તો યુ આર સ્પ્રેડિંગ ધેટ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન તમે અનેક લોકોને સ્પ્રેડ કરો છો. એટલે મહેરબાની કરીને બધાએ આ જાગૃતતા લાવવી જોઈએ, ને જે ના પહેરતા હોય ને એને રિક્વેસ્ટ કરીને પહેરાવવાની જરૂર છે. અને ટોળા ના થાય, એક લેવલનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, કારણ કે લોકડાઉન બી કંઈ આન્સર નથી આ વસ્તુનો. એમાં ઇકોનોમીની શું હાલ થાય, લોકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થાય, કેટલા બધા સકાઇટ્રિક કેસ થઈ જાય, આ બધું આપણે જોવું પડે એવું છે. એટલે જે બેઝિક હેન્ડ સેનેટાઇઝેશન, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ, આની આ જ વાત જે ફરીને થાય છે એના ઉપર સંપૂર્ણ, કારણ કે આ વસ્તુ જ આપણી પાસે સિમ્પલ સોલ્યુશન છે અત્યારે એક લેવલે વાયરસનો જે કેસીસનું પ્રોલિફરેશન થતું રોકવા માટે. અને બીજું જે સૌથી વધારે અગત્યની વાત મારે કરવી છે કે વેક્સિનેશન માટે મારા ઉપર રોજના 50 થી 60 ફોન મારા કલીગ્સ પર આવે છે કે અમારથી લેવાય. હું 2 હાથ જોડીને તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે બીજું કોઈ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ના હોય તો વેક્સિન લઈ જ લેવી જોઈએ. કઈ વેક્સિન એ બી ભૂલી જાઓ, જે વેક્સિન તમને મળતી હોય એ તમારે લઈ લેવી જોઈએ, કે બધી એક લેવલની સ્ટાન્ડર્ડાઇઝ થયેલી વેક્સિન છે. વેક્સિન લેવાથી મેજર એડવાન્ટેજ શું છે એ સમજી લો, કે એવું નથી કે તમને કોવિડ ના થાય, પણ વેક્સિન લીધેલા જે વ્યક્તિઓ હોય છે એને ધારો કે બી કોવિડ ઇન્ફેક્શન થાય તો એમાં ફેટાલિટી, મૃત્યુનો દર ઘણો ઓછો છે, રિકવરી રેટ ફાસ્ટ છે, અને બીજું કે વાયરલ લોડ ઘણો ઓછો રહે છે, અને એ લોકો બીજાને સ્પ્રેડ કરીને સુપર સ્પ્રેડર ના થાય એવા ચાન્સ સૌથી વધારે છે. એટલે વેક્સિનની અને કોઈ બી દવા કે કોઈ બી રસી એની જો એ અસરકારક હોય ને તો એની થોડીક અસરનો આપણે સામનો કરવો પડશે, અને ગ્રેસફુલી કરવો પડશે, અને જરા પણ ગભરાયા વગર કરવો પડશે. એટલે હૃદયના દર્દી છે કે ડાયાબિટીસ છે કે ગમે તેટલી કોમોર્બિડિટી છે, પણ એક લેવલની સ્ટેબિલિટી હોય એટલે વેક્સિન લેવી જોઈએ, ચૂકતા જ નહીં બિલકુલ. અને ઘણા બધા લોકો કહે કે આનાથી આમ થાય તેમ થાય, બરાબર છે, એના જે લિટરેચરમાં બધું જ લખતા હોય છે, પણ જે જરૂર છે, કારણ કે આ એક જ વસ્તુ છે કે જે આપણને કમ્પ્લીટ હર્ડ ઇમ્યુનિટી તરફ દોરી જશે અને સ્ટેબિલિટી આવી શકશે. આ 1 વર્ષના એક્સપિરિયન્સનું આ નિચોડ છે. અમારા મેડિકલ કોલેજમાં એવું કહેવામાં આવતું હતું કે નો 2 પેશન્ટ્સ આર સિમિલર. એ વસ્તુ કોવિડે એનું મિનિંગ અત્યારે અમને સમજાયો છે કે એટલું બધું વેરિએશન કોવિડના ક્લિનિકલ પિક્ચર્સમાં આવે છે કે દરેક પેશન્ટ આને આ ટ્રીટમેન્ટ લીધી તો મારે બી આ ટ્રીટમેન્ટ લેવી, આને સારું થઈ ગયું તો મને સારું થઈ જશે, એ જરૂરી નથી. દરેક પેશન્ટની કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે, એની તાસીર અલગ હોય છે, એમની ઇમ્યુન સિસ્ટમ અલગ હોય છે, અને એ પ્રમાણે એનું રિએક્શન અલગ હોય છે. આ વસ્તુ સમજવાની છે. જેમ અતુલ પટેલે બી સાહેબે કીધું કે વાયરસ તો એકનું એક જ છે, પણ એનું જે ઇમ્યુન રિસ્પોન્સ છે શરીરનું એ દરેક પેશન્ટનું અલગ અલગ હોય છે, અને એટલા માટે થઈને દરેક પેશન્ટનું મેનિફેસ્ટેશન, ક્લિનિકલ પ્રેઝન્ટેશન, ક્લિનિકલ પિક્ચર એ અલગ થતું હોય છે. 2 વસ્તુ હું તમને વાત કરીશ. એક કે જેમ સાહેબે કીધું કે 80% પેશન્ટ્સને કશું જ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, તમારે દોડાદોડ કરવાની જરૂર નથી. તમે ઘરે રહો, તમે પેરાસિટામોલ લો, તાવ આવે તો હાઇડ્રેશન રાખો, અને લગભગ આ ફેબ્રાઇલ ફેઝ, તાવ, માથું દુખવાનું, શરીર તૂટવાનું, એ જે ફેઝ છે એ તમારો પૂરો થઈ જશે. અને સેકન્ડ ફેઝ કે જે ઇમ્યુન ફેઝ છે એ લગભગ 80% લોકોને નહીં આવે. ઇમ્યુન ફેઝ એ એવો ફેઝ છે કે જેમાં તમારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે છે, તમારે સિટી સ્કેનમાં પેચીસ આવે છે, તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. એટલે મેજોરિટી ઓફ પેશન્ટ્સને, 80% ઓફ પેશન્ટ્સને ફેબ્રાઇલ ફેઝ એમાંથી જ એમની ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય છે. હવે વાત આપણે 20%ની કરીશું. એ 20%માંથી 15% લોકોને હોસ્પિટલાઇઝેશન, વોર્ડ હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય છે. એ લોકોને હોસ્પિટલમાં તો રહેવાની જરૂર છે, પણ એ લોકો એટલા સિરિયસ નથી ફોર વેરિયસ અધર રીઝન્સ અધર દેન કોરોના. એ લોકોની ઉંમર વધારે છે, એ લોકોને મલ્ટિપલ કોમોર્બિડિટીઝ એટલે એમને એડિશનલ મેડિકલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ, બહુ સિવિયર ડાયાબિટીસ છે, 3-4 દવાઓ લે છે, ઇન્સ્યુલિન લે છે, તેમ છતાંય એમનું ઇન્સ્યુલિન કંટ્રોલમાં નથી આવતું, કેન્સર છે, કિડની ફેલ થઈ ગઈ છે, એવા જે હાર્ટનો પ્રોબ્લેમ છે, બાયપાસ થયેલું છે અથવા તો સ્ટેન્ટ મુકાયેલા છે, એલ્ડરલી પેશન્ટ્સ છે, એ લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂર વધારે પડતી હોય છે. અને વિધિન દેટ ખાલી 5% લોકોને આઈસીયુની ક્રિટિકલ કેરની જરૂર પડતી હોય છે. અને એમાંથી બી
નાવ વિથ અવર એક્સપિરિયન્સ લગભગ એ 80% પેશન્ટ્સ વિધિન આઈસીયુ એડમિશન બી આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. વી હેવ મલ્ટિપલ પેશન્ટ્સ જે 2-3 મહિના સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા હોય, આઈસીયુ ઉપર રહ્યા હોય અને આપણે એમને સર્વાઈવ કરી શક્યા છીએ. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ હુ લેન્ડ અપ ઇન આઈસીયુ કે વેન્ટિલેટર એને આપણે બચાવી શક્યા છે, પણ એ આપણી પાસે હવે એક્સપિરિયન્સ છે, એ કોન્ફિડન્સ છે કે પેશન્ટ આઈસીયુમાં ગયું કે વેન્ટિલેટર ઉપર ગયું એટલે હવે આનું કશું ના થઈ શકે. ના, એવું નથી. there is still a hope. It is a long difficult task, but there is definitely a hope. અને એ હોપના સહારે આપણે એમને એડિક્વેટ ટ્રીટમેન્ટ આપીએ, પ્રોપર કેર આપીએ તો એ ડેફિનેટલી સારવાર કરી જ શકે છે. ક્રિટિકલ કેરનું જે પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિ ઘણી જ સારી છે. ધ સિસ્ટમ્સ આર ઇન પ્લેસ. પ્રોટોકોલ્સ જે ટ્રીટમેન્ટ માટેના છે એ બધા જ સેટ છે. વેન્ટિલેટરની કોઈ સ્કેર્સિટી નથી. આઈસીયુ બેડ બાય એન્ડ લાર્જ એમાં વાંધો નથી આવતો. પ્રોબ્લેમ ઇઝ પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. એટલે જેને આઈસીયુની જરૂર છે એને જ આઈસીયુમાં જવાનું, જેને હોસ્પિટલમાં રહેવાની જરૂર છે એને જ હોસ્પિટલમાં જવાનું. બિનજરૂરી જસ્ટ બિકોઝ ઓફ પેનિક મને કંઈક થાય છે એટલા એવા વેક સિમ્ટમ્સ માટે થઈને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. તમારા આજુબાજુના જે મેડિકલ ડૉક્ટર્સ છે જે કેર કરી રહ્યા છે એની તમે સલાહ માનો. અને બાય એન્ડ લાર્જ મેજોરિટી પેશન્ટ્સને હોસ્પિટલાઇઝેશન કર્યા વગર એમનું કોવિડ ટ્રીટમેન્ટ કરી શકાય છે. અગેન ઓફકોર્સ નોટ ઓલ પેશન્ટ્સ, પણ મેજોરિટીને ઘરે જ મેનેજ કરી શકાય છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે. દવાઈ भी और कड़ाई भी. मास्क पहनिए, हाथने स्वच्छ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.